કોઈ દિવસ સ્વપ્નમાં પણ એવું વિચાર્યું હતું કે માણસ પોતાની જાતને ભાડે આપશે, કે માણસ પણ ભાડે મળે છે ને હર્ષિલ? ડ્રાઈવર ભાડે મળે છે, કુક ભાડે મળે છે, ઘરમાં કાર્પેન્ટર ભાડે મળે છે, પ્લમ્બર ભાડે મળે છે, દિવાળીમાં સાફ સફાઈ કરવા વાળા પણ 1-2 દિવસ માટે તો ભાડે મળે જ છે ને. એવી રીતે નહીં, એ તો માણસને ભાડે રાખે છે. પણ હવે તો એઆઈ પણ માણસોને ભાડે રાખશે. એક ક્રિપ્ટો એન્જિનિયરે વેબસાઇટ બનાવી છે rentahuman.ai, જેની અંદર તે માણસોને ભાડે રાખી રહ્યો છે એવા કામ કરવા માટે જે કામ એઆઈ નથી કરી શકતું. એઆઈ એજન્ટ્સ જે કામ ઊભા થઈને નથી કરી શકતું, જેમ કે ક્યાંક જઈને ચેકિંગ કરવાનું, ફોટો પાડવાનું, એવા બધા કામ માણસને એઆઈ સોંપી રહ્યું છે. અને માણસો એની માટે રજીસ્ટર પણ કરી રહ્યા છે. કલાકના $5 થી $70 આપી રહ્યા છે આ એઆઈ વાળા એજન્ટ્સ આપણને. અને 15 લાખ લોકો આ rentahuman.ai વેબસાઇટને વિઝિટ કરી ચૂક્યા છે. અને એમાંથી ઘણા બધા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, લાખોની સંખ્યામાં. જેમાં ટોપ 10 કન્ટ્રીઝમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન ભારતનું છે. નંબર 2 પર. નંબર 1 પર છે યુનાઇટેડ સ્ટેટ્સ, અને ભારતની વસ્તી જોતા લાગે છે કે નંબર 1 પર ભારત જ હશે. અત્યાર સુધીમાં સૌથી વધારે ઇન્ડિયન્સ પોતાની જાતને ભાડે આપવા માંગે છે rentahuman.ai ઉપર. એક સમય હતો સાહેબ, આપણને એવું હતું કે આપણે માણસો મશીન પાસેથી કામ કરાવીએ છીએ. હવે એ સમય આવી ગયો છે કે મશીન આપણી પાસે કામ કરાવવા માંડ્યું છે. મશીન નહીં, સોફ્ટવેર. કારણ કે હજી તો એઆઈ અને રોબોટિક્સનું 100% ઇન્ટિગ્રેશન સક્સેસફુલ થયું નથી. જે દિવસે રોબોટનો અને એઆઈનો મનમેળ થઈ ગયો, આઈ મીન ટુ સે મશીન મેળ થઈ ગયો, પછી માણસોની જરૂર નહીં પડે એને સાહેબ. પછી આજે માણસો ભાડે રાખે છે એઆઈ, એની પણ એને જરૂર નહીં પડે. સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી રહ્યું છે અત્યારે rentahuman.ai. જેવી રીતે પોલિટિશિયન્સ વચન આપતા હતા કે અમે લોકો સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ આપીશું, એવી રીતે એઆઈ અત્યારે એમ્પ્લોયમેન્ટ આપતું થઈ ગયું છે. તો શું આ એઆઈ નું ચેટબોટ, એઆઈ એજન્ટ હવે પોલિટિશિયન બનીને ચૂંટણીમાં ઉભા રહેશે કે અમે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી છે, ધેટ ટુ ઇન ક્રિપ્ટો? કારણ કે પેમેન્ટ એ લોકો ક્રિપ્ટોમાં કરવાના છે, સ્ટેબલ કોઇનમાં. સમય બદલાઈ ગયો છે. તમે નક્કી કરો સાહેબ કે તમારે એમ્પ્લોયર બનવું છે કે કોઈના એમ્પ્લોયી બનવું છે.